ડાંગ જિલ્લાના જોગબારી ગામના સુંદર ફળિયામાં પ્રથમ વરસાદ પડતા જ નવી બનાવવામાં આવેલી ગટર લાઇન, સીસી રસ્તો તેમજ ગણનાળા ધ્વસ્ત થઈ જતા સમગ્ર ફળિયું સંપર્ક વિહોણું બની ગયું છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગણનારા તો નાખવામાં આવ્યા છે, પરંતુ તેની ઉપર રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે નાળું ખુલ્લું રહી જતા વરસાદી પાણીથી રસ્તો ધોવાઈ ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે. આ પરિસ્થિતિને કારણે નજીકના ખેતરોને પણ નુકસાન પહોંચ્યું છે. રસ્તો તૂટી જવાથી બાળકોને શાળાએ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. હાલ એવી સ્થિતિ સર્જાય છે કે મોટી ગાડીઓ તો દૂર રહી ટુ વ્હીલર પણ પસાર થઈ શકે તેમ નથી. ચોમાસામાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની જતા ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ ફળિયામાં પહોંચી શકે તેવી સ્થિતિ નથી. ગ્રામજનોનું કહેવું છે કે આ બાબતે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાન દેવરામભાઈ ગુંડે તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ, ગણનારા ઉપર રસ્તાનું નિર્માણ અને ગામની અવરજવર ફરી શરૂ થાય તે માટે જરૂરી કામગીરી કરવાની માંગ કરી છે. આ રસ્તો સીધો હતો, પણ આ જે પટ્ટી બનાવી છે આ ખોટી રીતે સરકારના નાણાકીય સચેતન કરી છે. એ રીતે સરકારના કેમકે આ રસ્તો સીધો હતો અને આ જે ખરો આ પટ્ટી અલગ રીતે બને. અહીંયા ઝાડવા આવે છે, પાણી કાઢી જવાનું, એટલે આવી રીતે બોગસ કામ વારંવાર થતા છે.